केन्द्रीय कैबिनेट मंत्री सीआर पाटीलનું ભવ્ય સ્વાગત બિહારની ચૂંટણી સહપ્રભારી તરીકે તેમની નિમણૂક કરાઈ છે તો સીઆર પાટીલની આ નિમણૂકથી સમર્થકોમાં ઉત્સાહ છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને તેઓ એરપોર્ટ પહોંચ્યા હતા સહપ્રભારીની જવાબદારી આપ્યા બાદ સીઆર પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા અને ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો गुजरात के डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम जीते थे उससे भी और ज़्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी की एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे। मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा। बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है। सर, बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा? मुख्य मुद्दा बिहार का विकास की बात है। इतने सालों तक बिहार में विकास नहीं हुआ। जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए, हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के दिए हैं, उसका काम भी चल रहा है। इससे के कारण बिहार के लोग भी अपना डेवलपमेंट, अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे का वही मुद्दा रहेगा। प्रदेश भाजप द्वारा आत्मनिर्भर भारत अभियान तेज कराયું છે। ભાજપ દ્વારા ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે। 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર એટલે કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે। આ અભિયાનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી। સીઆર પાટીલે સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવા આગ્રહ કર્યો અને કહ્યું છે કે દરેક દુકાનદારે દુકાન બહાર સ્વદેશી બોર્ડ લગાવવું જોઈએ। 25મી સપ્ટેમ્બર पंडित दीनदयाल जी जन्म जयंती 25મી ડિસેમ્બર अपना अटल बिहारी वाजपेयी जी जन्म जयंती सुधी 90 दिवस सुधी आ कार्यक्रम चलावવાનું નક્કી કર્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે લોકલ ફોર મંત્ર થકી ખાદીના વેચાણમાં ગ્રોથ આવ્યો છે। 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ દેશમાં નિર્માણ થઈ રહ્યા છે તો દેશની વસ્તુઓની નિકાસમાં ગુજરાતનું 27% યોગદાન પણ છે। આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે। આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું। प्रदेश भाजप कार्यालय कमलम में सीआर पाटील और मुख्यमंत्री भूपेन्द्र पटेले आत्मनिर्भर भारत अभियान ने लई प्रेस कॉन्फरन्स योजी हती जेमां पत्रकारोए मंत्रीमंडळना विस्तरण विषे सवाल पूछ्यो हतो અને આ સવાલનો મુખ્યમંત્રી અને પાટીલે હસતા હસતા જવાબ આપ્યો કે જે પણ કરીશું તે આપને પૂછીને કરીશું। મંત્રીમંડળનું આવું કંઈ થવાનું છે અસર ન કહીશું તમે પૂછ્યા ના કરીએ તમને કયા વગર ના કરીએ। મંત્રીમંડળનું આવું કંઈ થવાનું છે અસર ન કહીશું તમે પૂછ્યા વગર ના કરીએ તમને કયા વગર ના કરીએ। સુરતમાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી વિવાદમાં આવ્યા છે। ગોડાદરામાં જમીન કૌભાંડ મામલે પ્રવીણ ઘોઘારી સામે થશે તપાસ। ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસની માંગને લીલી ઝંડી અપાઈ છે। સીઆઈડી ક્રાઇમે ધારાસભ્યની સામે સી સમરી દાખલ કરી હતી। ગોડાદરામાં આવેલી કરોડો રૂપિયાની જમીનને બોગસ સહી કરી પચાવી પાડવાનો આરોપ છે તો સી સમરી સામે ફરિયાદીએ કરેલી પ્રોટેસ્ટ અરજીને મંજૂર કરી પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસ કરવા કોર્ટનો આદેશ છે। પ્રોટેસ્ટ અરજીમાં પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું। ફરિયાદીએ કુલ 14 જેટલા આરોપીઓની સામે ગુનો નોંધાવ્યો અને તેઓની સામે ચાર્જશીટ દાખલ કરી। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય 2 સભ્ય વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં બનાવટી અને બોગસ ઠરાવો, ખોટા
કાયદા વિરુદ્ધના હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ભાજપ શાસિત નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ અને આ સાધારણ સભામાં ફક્ત 10 મિનિટમાં ઠરાવ બોલી બહુમતીના જોરે પાસ કરી દીધા, જેને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી છે અને જેથી વિરોધ પક્ષના નેતા દ્વારા કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નિયામકને ફરિયાદ પણ કરી છે. તો શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી પોલીસમાં નગરપાલિકા ભાજપ પ્રમુખ અને 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો. એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે. કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે છે. જે બિલની વાત કરે છે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો, બિલ જ આવ્યું નથી, પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો. હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે? સાહેબ, જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા. ગાંધીનગરમાં બહિયલમાં અથડામણનો મામલો છે અને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો પોસ્ટને લઈને બબાલ થઈ હતી અને આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી, આગ ચંપી સુધી અને પથ્થરમારા સુધી આવી ગઈ હતી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. હજી વાત કરીએ તો બેગેલ ગામની અંદર જે પ્રકારે બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ એક પછી એક 60 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે હવે વધુ પૂછપરછ હાથ ધરી છે અને આજે જે આરોપીઓ છે તેને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ખાસ કરીને વાત કરીએ તો જે ટોળાએ કેટલીક દુકાનોમાં આગ લગાડી હતી, આ ઉપરાંત કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. એટલે પોલીસ આ તમામ આરોપીઓને સાથે રાખીને જે જગ્યાએ આ આગ લગાડવાનો બનાવ બન્યો હતો, ઉપરાંત જે જગ્યાએ કારોના કાચ તોડ્યા હતા, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ તમામ જગ્યાએ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા જે ઘટનાસ્થળનું પંચનામું પણ કરવામાં આવ્યું છે. જી, આપનો આભાર. તો આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું, જ્યાં આગ ચંપી કરવામાં આવી હતી, મારામારી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે જગ્યા પર પોલીસ તેમને લઈ ગઈ અને આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત જોવા મળ્યો હતો, કારણ કે ગઈકાલે 60થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની ઓળખ કરીને અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને પકડીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જો સોયાબીનનો પાક હતો તે બિલકુલ કળવાઈ ગયેલો છે તથા પીળીઓ નામનો રોગ આવ્યો, જેના કારણે બિલકુલ સિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી. પણ માણસને સોયાબીનનું ખાંડ પણ પાકે એવું નથી. સરકારશ્રી નામ વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે. અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદને કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું, જો કે આખરે ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા. સોયાબીનના પાકને ભારે નુકસાન થયું, છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો. આ પીડિયાનો રોગ લાગુ પડતા